સુરત શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ ભૂલાઈ ગઈ। ફાગોત્સવના નામે અન્ય માર્કેટમાં અશ્લીલ નાચગાન પણ હવે શરૂ થઈ ગયું છે। અશ્લીલ નાચગાનનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। શિવશક્તિ માર્કેટમાં અનેક વેપારીઓને કરોડો નુકસાન થયું છે ને એ વખતે વેપારીઓએ દર્દ ઠાલવીને એવું કહ્યું હતું કે આ વખતે હોળી ન ઉજવવી, પરંતુ અન્ય વેપારીઓ તો જેમને કોઈ આ વેપારીઓની પડી જ ન હોય તેમનું દર્દ પણ ભૂલાઈ ગયું હોય તે રીતે નાચગાન કરવામાં આવી રહ્યું છે। અશ્લીલ ઠુમકા લગાવવામાં આવી રહ્યા છે। વેપારીઓ તેમની સાથે ડાન્સર સાથે નાચી પણ રહ્યા છે તેવો વિડીયો વાયરલ થયો છે। આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, આમ તો કહેવાય કે વેપારીઓની એકતા હોય છે અને આટલા બધા વેપારીઓને નુકસાન થઈ છે, તેમનો કરોડોનો માલ સળગી ગયો છે, તેમની દુકાનો સળગી ગઈ છે અને બીજી તરફ આ પ્રકારના અશ્લીલ ડાન્સના વિડીયો સામે આવ્યા છે। આ વેપારીઓ કયા માર્કેટ સાથે સંકળાયેલા છે, કોઈ એવી વિગતો સામે આવી? પ્રીતિ, શિવશક્તિ માર્કેટમાં આગની ઘટનાને લઈને કાપડ બજારમાં ઘેરા પ્રતિઘાત સર્જાયા હતા। વેપારીઓમાં ગ્રુપમાં સહભાગી થઈને તેમને મદદરૂપ થવા સાથોસાથ હોળીના કાર્યક્રમ નહીં કરવા અને કાર્યક્રમના ખર્ચાના નાણાં પીડિત વેપારીઓ માટે એકત્રિત કરવાની વાતો થઈ હતી અને ત્યારે અપીલ પણ કરવામાં આવી। જો કે એ સંવેદના મરીજ પરવારી હોય એ રીતે કેટલાક સ્થળોએ અમુક સંસ્થાઓ દ્વારા હોળીના ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરતા નારાજગી ફેલાઈ છે। આ વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, રવિવારના ફાગોત્સવની ઉજવણીના નામે ફક્ત અશ્લીલતાના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। એકથી વધુ વિડીયો વાયરલ થયા છે। કાપડ બજારના વેપારીઓ ભારે વ્યથિત થયા છે। સોશિયલ મીડિયામાં પણ આવી હરકતો સામે ભારે રોષ ઠલવવામાં આવ્યો છે। તમને દેખાશે કે કઈ હદે અશ્લીલતાનો નાચ આ વિડીયોમાં દેખાઈ રહ્યો છે। આ કાપડ માર્કેટ છે, JJVM એક માર્કેટ છે, ત્યાંનું આ એક બેનર દેખાઈ રહ્યું છે અને સાથે જ નજીકમાં આવેલી બીજી એક માર્કેટ છે, ત્યાંનો પણ આ વિડીયો દેખાઈ રહ્યો છે। બિલકુલ, આભાર આઝમ તમામ વિગતો માટે। તો ક્યાંક અપીલ કરવામાં આવી હતી કે વેપારીઓને સહભાગી થવા માટે, તેમના દુઃખના ભાગીદાર બનાવવા માટે આ વખતે હોળી ન ઉજવવી, પરંતુ આ રવિવારે ફાગોત્સવના નામે વેપારીઓ દ્વારા કેટલીક ડાન્સર્સને બોલાવવામાં આવી હતી। ફાગોત્સવના નામે અશ્લીલ નાચગાન પણ કરવામાં આવ્યું, જે વેપારીઓને નુકસાન થયું તેની કંઈ જ પડી ન હોય તે રીતે આ વેપારીઓ નાચગાનમાં ભાગ લઈ રહ્યા છે।